જય સ્વામિનારાયણ દર્શક મિત્રો, આજે આપણે ગોપાળન સ્વામીના મોસાળ ઉમેદગઢ ઈડરની બાજુમાં જે આવેલું છે ત્યાં આવેલા છીએ. તો ચાલો આપણે હવે ઉમેદગઢ સ્વામિનારાયણ મંદિરના દર્શન કરીએ. ઉમેદગઢ એ ઈડરની બાજુમાં આવેલું એક નાનકડું ગામ છે અને ઉમેદગઢને સુવેર તરીકે પણ ઓળખવામાં આવે છે. સુવેર ગામ હકીકતમાં જે ઠાકર વંશજો હતા એ અહીંથી પહેલાં ટાંકા ટૂંકા અને પછી તોરડા ગયેલા એવું અહીંના જે રહેવાસીઓ છે એમનું કહેવું છે. અને અહીંયા દરબારગઢ પણ આવેલો છે મંદિરની બરાબર બાજુમાં. સદગુરુ ગોપાળન સ્વામીએ જે મહાદેવજીની પૂજા કરેલી એના પણ દર્શન આપણે આ વિડીયોના અંતમાં કરશું. અને એના ઉપરથી જ મહાદેવજીનું નામ ગોપેશ્વર મહાદેવ એવું રાખવામાં આવેલું છે. અને અહીંયા ગામની અંદર સરસ મજાનું સ્વામિનારાયણ મંદિર પણ બાંધવામાં આવેલું છે. એના પણ આપણે દર્શન કરીશું. વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો. સ્વામિનારાયણ 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 આ જે જગ્યા દેખાય છે એ જગ્યા છે મૂળ ઉમેદગઢની અંદર જે સ્વામિનારાયણ મંદિર હતું એ જૂનું સ્વામિનારાયણ મંદિર જે આચાર્ય મહારાજ આદિ આચાર્ય મહારાજ દ્વારા સ્થાપન કરવામાં આવેલું એ જગ્યા આ મંદિરની છે. અને આ ઉમેદગઢની અંદર જે મહાદેવજી છે ગોપેશ્વર મહાદેવજી એના પણ હવે આપણે દર્શન કરીએ. સ્વામિનારાયણ 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 આ જે મહાદેવજી છે એ અતિ પ્રાચીન મહાદેવજી છે અને અતિ પ્રાચીન આ મંદિર છે. કુશાલ ભટ્ટ ઉમેદગઢમાં જ્યારે આવતા ત્યારે નિત્ય આ મહાદેવજીની પૂજા કરતા અને એ ઉપરથી જ મહાદેવજીનું નામ પછી ગોપાળન સ્વામીના નામ ઉપરથી ગોપેશ્વર મહાદેવ એવું રાખવામાં આવેલું. એવા આ પ્રસાદીના મહાદેવજી છે એના આપણે દર્શન કરીએ છીએ.
આ બધા જે મકાનો છે એ ખૂબ જ જૂનવાણી છે અને આ તમામ મકાનની અંદર ખુશાલ ભટ્ટે પોતાનું નાનપણ મોસાળમાં વિતાવેલું છે એવા પ્રસાદીના બધા મકાનો છે. અત્યારે હાલમાં તમામ કુટુંબો મુંબઈ રહે છે, તેથી તમામ મકાનો બંધ છે. એથી અમે તમને અંદરથી કોઈ પણ મકાનના દર્શન કરાવી શકીએ એમ નથી, પરંતુ બહારથી આ બધા જ પ્રસાદીના મકાનના આપણે દર્શન કરી શકીએ છીએ. દર્શક મિત્રો, આ વિડીયો આપને કેવો લાગ્યો? આ વિડીયો આપને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરશો, હરિભક્તોની અંદર શેર કરશો અને કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખવાનું ભૂલતા નહીં. અમારી ચેનલ ઉપર આપ નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. વધુ મળશું કોઈ એવા પ્રસાદીના સ્થાન ઉપર. ત્યાં સુધી કલ્પેશ ગઢવીના જય સ્વામિનારાયણ.